વઢવાણના તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું। સુરેન્દ્રનગરમાં 6 અને રાજકોટમાં 3 તેમજ વાંકાનેર, અંજાર સહિત 12 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું વઢવાણના ભુવાજીએ કબૂલ કર્યું। એક વેપારીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરાયેલ 42 વર્ષીય સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાનું અમદાવાદ પોલીસ કસ્ટડીમાં મોત થયું છે। પોલીસે જણાવ્યું કે તેણે 12 લોકોને કેમિકલયુક્ત પીણું આપી મારી નાખ્યાનું કબૂલ્યું હતું। નોંધનીય છે કે સરખેજ પોલીસે 3 ડિસેમ્બર સવારે 1 વાગ્યાની આસપાસ મૃતક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી। તેની ગુપ્ત પ્રથાઓ અને માનવ બલિદાનમાં સંભવિત સડોવણીની વધુ તપાસ થઈ શકે તે માટે પોલીસે ચાવડાના 10 ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। કસ્ટડીમાં મોત મામલે એક અધિકારીએ જણાવ્યું કે રવિવાર સવારે 10 વાગ્યાની આસપાસ ચાવડાની તબિયત લથડી હતી અને તેને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। આરોપીએ પૂછપરછ દરમિયાન 12 હત્યાઓની કબૂલાત કરી હતી। તમામ મોત સોડિયમ નાઇટ્રાઇટના સેવનને કારણે થયા હતા। ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શિવમ વર્માએ જણાવ્યું હતું કે આરોપીએ કબૂલાત કરી છે કે તેણે 12 હત્યાઓ કરી હતી અને તેની પીડિતાને ગુપ્ત વિધિ દરમિયાન પાણીમાં ઓગળેલ સોડિયમનું નાઇટ્રાઇટનું સેવન કરાવ્યું। વર્માએ જણાવ્યું કે ચાવડાએ અમદાવાદમાં એક વ્યક્તિની, સુરેન્દ્રનગરમાં 6, તેના પરિવારના 3 સભ્યો સહિત રાજકોટમાં 3 અને વાંકાનેર, મોરબી જિલ્લો અને અંજાર કચ્છ જિલ્લામાં એક વ્યક્તિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। ડીસીપીએ વધુમાં જણાવ્યું કે આરોપી એક વ્યક્તિની હત્યા કરી હોવાની કબૂલાત કરી, જેની લાશ અમદાવાદના અશલાલી વિસ્તારમાં ઓગસ્ટ 2021માં મળી આવી। આ ઘટનાએ માર્ગ અકસ્માત હોવાનું જણાવ્યું, જોકે પોસ્ટમોર્ટમ કરતા તેનું મોત ઝેરને કારણે થયું હોવાનું સામે આવ્યું। વર્માએ વધુમાં જણાવ્યું, તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આરોપીએ લગભગ 14 વર્ષ પહેલા તેના દાદી અને 1 વર્ષ પહેલા તેની માતા અને કાકાની પણ આવી જ રીતે હત્યા કરી। પોલીસના જણાવ્યા અનુસાર ચાવડાએ તેના વતન સુરેન્દ્રનગરની લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રાઇટ ડ્રાય ક્લિનિંગ માટે વપરાતું કેમિકલ મેળવ્યું, જેના કારણે ઘણા પીડિતો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા। પોલીસે જણાવ્યા અનુસાર ચાવડાને અન્ય એક તાંત્રિક પાસેથી કેમિકલ વિશે જાણવા મળ્યું, જેને પીધા પછી તે 15 થી 20 મિનિટમાં અસર કરશે અને હાર્ટ એટેકનું કારણ બનીને વ્યક્તિનું મોત થશે। આરોપી પોતાને ભુવાજી ગણાવ્યો અને જાહેર કર્યું તેની પાસે જાદુ અને ચમત્કારો કરવાની શક્તિ છે। સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે તેનો આશ્રમ પણ હતો, જ્યાં તે કાળો જાદુ કરતો એમ પોલીસે જણાવ્યું હતું કે તેના પીડિતાને સંપત્તિને વધારવા અને તેની સમસ્યાના હલ કરવાની ઓફર કરતો। સમગ્ર મામલે પર્દાફાશ થતા પોલીસે ચાવડાના વાહનમાંથી ધાર્મિક વિધિઓમાં વપરાતી ચીજ વસ્તુઓ અને સફેદ પાવડર સહિતના ગુનાહિત પુરાવો પણ મળ્યા છે। બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર।